એકદમ ટેસ્ટી અને ડિફરન્ટ સ્ટાઇલથી કાઠિયાવાડીઓના પ્રોગ્રામમાં બનતું અસલ કાઠિયાવાડી સ્વાદ સાથે ભરેલા રીંગણનું શાક બનાવીશું. તો સૌ પહેલાં તો રીંગણમાં ભરવા માટેનો મસાલો બનાવી લઈએ. તે માટે લીલી તુવેરના દાણા અને લીલી ડુંગળીના પાનને ક્રશ કરી લેવાના છે. પછી તેને એક બાઉલમાં કાઢી લઈએ. હવે તેમાં લીલું લસણ એકદમ ઝીણું સમારેલું, કોથમીર, લસણની ચટણી, ધાણા જીરું પાવડર, વરિયાળીનો ભૂકો, હળદર, લાલ મરચું પાવડર, લીંબુનો રસ અને મીઠું નાખીને મિક્સ કરી લેવાનું છે. તો રીંગણમાં ભરવા માટેનો મસાલો તૈયાર છે. આજે આપણે અહીં રીંગણમાં ભરવા માટે લીલો મસાલો બનાવીએ છીએ. તો અહીં 250 ગ્રામ જેટલા દેશી નાના રીંગણ લેવાના છે. રીંગણમાં આ રીતે 2 કાપા કરી લેવાના છે અને આગળનો ડીટીયાનો ભાગ થોડો કાપી લઈશું. પછી રીંગણમાં બનાવેલો લીલો મસાલો ભરી દઈશું. આ રીતે બધા રીંગણ ભરી લેવાના છે. આ શાકમાં તેલ થોડું વધારે લેવાનું છે કેમ કે આપણે કડાઈમાં શાક બનાવીશું. તો તેલ ગરમ થાય પછી તેમાં થોડું જીરું એડ કરીશું અને પછી તેમાં રીંગણ એડ કરીને ઢાંકણ ઢાંકીને 3 મિનિટ માટે મીડિયમ ફ્લેમ પર ચડવા દેવાના છે. વચ્ચે આ રીતે ઢાંકણ ખોલીને રીંગણને ફેરવી લઈશું જેથી બધી સાઈડથી સરસ રીતે રીંગણ ચડી જાય. ફરીથી ઢાંકણ ઢાંકી દઈશું. કુલ આપણે 3 મિનિટ માટે રીંગણને ચડવા દેવાના છે. 3 મિનિટમાં રીંગણ સરસ રીતે ચડી જશે. વચ્ચે આ રીતે નાઇફથી ચેક કરી લઈશું. જો કાચા લાગે તો ફરીથી ઢાંકણ ઢાંકીને 1 થી 2 મિનિટ માટે ચડવા દેવા. હવે જે રીંગણ ભરતા જે મસાલો વધ્યો હતો તે એડ કરી દઈશું. સાથે એક લીલું મરચું લઈશું, તેને આ રીતે કટકા કરીને એડ કરી દઈશું. 2 ટામેટા અને 1 ડુંગળીની પેસ્ટ બનાવી લીધેલ છે તે એડ કરીશું. સાથે તેમાં આદુ લસણની પેસ્ટ, તમાલપત્ર, તજ, આખા લાલ મરચાં નાખીને બરાબર મિક્સ કરી લેવાનું છે. એકદમ હળવી હાથેથી મિક્સ કરીશું જેથી રીંગણમાંથી મસાલો બહાર ન નીકળે. હવે ઢાંકણ ઢાંકીને 2 થી 3 મિનિટ માટે મીડિયમ તાપે ચડવા દેવાનું છે. ત્યાર પછી તેમાં તીખા ગાંઠિયાનો ભૂકો, તલનો ભૂકો અને ખારી સિંગનો ભૂકો એડ કરીશું. મસાલામાં હળદર, લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર, આમચૂર પાવડર, સહેજ ગરમ મસાલો અને મીઠું નાખી દઈએ અને મિક્સ કરી થોડું પાણી એડ કરી ઢાંકણ ઢાંકીને ફરીથી 2 થી 3 મિનિટ માટે મીડિયમ ફ્લેમ પર ચડવા દઈશું. જો તમારે વધારે ગ્રેવી પતલી જોઈતી હોય તો તમે પાણી થોડું વધારે એડ કરી શકો છો. લાસ્ટમાં થોડી સૂકી દ્રાક્ષ, ગોળ, મરચીની પેસ્ટ, લીંબુનો રસ, લીલું લસણ અને કસૂરી મેથી નાખીને મિક્સ કરી ગરમા ગરમ રોટલી, રોટલા કે પછી પરાઠા સાથે સર્વ કરીશું. તો કાઠિયાવાડીઓના પ્રોગ્રામમાં બનતું અસલ કાઠિયાવાડી સ્વાદ સાથે આખા રીંગણનું શાક તૈયાર છે. તો આ શિયાળાની ઠંડીમાં આ શાક એકવાર ઘરે ચોક્કસથી ટ્રાય કરજો. એન્જોય. ફોલો ફોર મોર રેસિપીસ.